પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 290મો દિવસ 17 ઓક્ટોબર 2025 અને શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો. પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. મારી વાત કર, મારી વાત કર. એક પ્રભુમાં વિશ્વાસી વ્યક્તિ શહેરના પ્રખ્યાત એવા વકીલને મળવાને માટે ગયા અને ખ્રિસ્તી વિશ્વાસમાં આ વિશ્વાસી વ્યક્તિ બહુ નાનો માણસ, કોઈ એમને ઓળખે પણ નહીં, પણ એ પ્રભુને ઓળખે અને વકીલની સાથેનું એમનું કામ પૂરું કર્યું. ઓફિસ છોડતા પહેલાં આત્માનો અવાજ આવ્યો, તું વકીલને મળવાને માટે આવ્યો, તે તારું કામ કર્યું, પરંતુ હવે મારી વાત કર. હવે આ વકીલને મારી વાત કર. અને આ વિશ્વાસી વ્યક્તિએ વિચાર્યું કે પ્રભુ મને કહી રહ્યા છે તો મારે ઈસુ વિશે કંઈક તો આ વકીલને કહેવું પડે. એટલે આ વિશ્વાસી વ્યક્તિએ વકીલને પ્રશ્ન કર્યો કે શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારનાર તરીકે ઓળખો છો? અને ત્યારે 1 મિનિટ એ વકીલ એકદમ શાંત રહ્યા અને એમણે કહ્યું કે હું તો પ્રખ્યાત વકીલ છું, પણ વ્યસની છું. વ્યસન વગર મારે ચાલતું નથી. અને બાઇબલનો પ્રભુ તો વ્યસનીઓથી દૂર રહે છે. અને આ વિશ્વાસી વ્યક્તિએ કોઈ બાઇબલનો પ્રભુ વ્યસનીઓથી દૂર રહેતો નથી. વ્યસન કરનાર વ્યક્તિઓ પ્રભુથી દૂર રહે છે. એટલે તમે પ્રભુથી દૂર છો. અને તે વખતે આ વિશ્વાસી વ્યક્તિએ આ પ્રખ્યાત એવા વકીલને, એક નાનો માણસ મોટા માણસને સુવાર્તા સમજાવે છે, પ્રભુનું વચન સમજાવ્યું. અને વકીલે કહ્યું કે આજ સુધી કોઈ વ્યક્તિએ મારી સાથે સુવાર્તા વિશે વાત કરી નથી, અને આજે હવે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારા જીવનમાં સ્વીકારું છું. થોડા સમય પછી પોતે વકીલાત કરવાનું મૂકી દીધું. અને તે વખતે એણે પ્રીચર તરીકે સેવા શરૂ કરી, વચનો આપવાની સેવા શરૂ કરી. હવે જ્યારે એક સમય એવો આવ્યો કે તેઓ પ્રભુના વચનોના અભ્યાસમાં બહુ આગળ વધ્યા અને અમેરિકામાં સાયરસ સ્કોફિલ્ડ નામના થિયોલોજિયન થઈ ગયા. સાયરસ સ્કોફિલ્ડ જેઓ થિયોલોજિયન તરીકે સેવા આપી, ઘણા બધા લોકોને પ્રભુ ઈસુની પાસે લાવ્યા અને એ રીતે પ્રભુનું વચન તેમણે આપ્યું. પેલો વિશ્વાસી વ્યક્તિ, એને ખબર પણ નહોતી કે મેં કોઈને સુવાર્તા આપી અને એ વ્યક્તિ મોટો થિયોલોજિયન બની ગયા. એટલે પ્રભુનું વચન જ્યારે આપવામાં આવ્યું ત્યારે એ વચન વકીલના હૃદયમાં કાર્ય કર્યું. 19/4/43ના રોજ આ વકીલનો જન્મ થયો હતો અને 24 જુલાઈના રોજ 1883ના રોજ તેઓ મરણ પામ્યા. પણ ઘણા બધા આત્માઓને પ્રભુની પાસે લાવ્યા. પ્રભુનું વચન 1 કોરિન્થી 15મો અધ્યાય અને 58મી કલમ. 1 કોરિન્થી 15મો અધ્યાય 58મી કલમ. પ્રભુના કામમાં સદા મચ્યા રહો.
કેમ કે તમારું કામ પ્રભુમાં નિરર્થક નથી. આ ઓફિસમાં એક વિશ્વાસી વ્યક્તિ સુવાર્તા આપી પ્રભુનું કામ કર્યું, પણ એ વ્યર્થ ગયું નહીં, એ આપણે જોઈ શકીએ છીએ. અને આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે, આપણો ઉપયોગ કરે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમારા નામની સ્તુતિ કરતા માન, મહિમા, ગૌરવ તમને આપીએ છીએ. આજનું વચન સમજવામાં તમારી કૃપા આપો, દોરવણી આપો, સહાય પૂરી પાડો, એ વિનંતી અને પ્રાર્થના પ્રભુ ઈસુના પવિત્ર નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.